ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી એકવાર ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી દાખલા શરૂ કરતા પહેલા તમારું એક વસ્તુ માટે ધ્યાન દોરી દઉં કે આપણે જે કંઈ પ્રકરણમાં જે કંઈ કરીએ છીએ એમાં તમને સમજાય એ રીતે દાખલા મૂકું છું. ચોપડીનો પણ સમાવેશ કરું છું. તમારી સ્વાધ્યાય પોથી કે નવનીત MCQ એને પણ કવર કરું છું. અને મારું એક એવું સ્ટેટમેન્ટ હંમેશા રહે છે કે જો માત્ર ને માત્ર મારા પણ ચોપડા કરો તો તમને પરીક્ષામાં કંઈ મુશ્કેલી ઊભી જ ના થાય. તમને એમ થાય કે તો સર એ પેપર કાઢતા હોય એટલે મુશ્કેલી ના ઊભી થાય, બોર્ડમાં શું? તો બોર્ડમાં પણ તમને મુશ્કેલી ઊભી નહીં જ થાય. મારો વર્ષોનો અનુભવ આ કહે છે. તમારી પહેલાંની જે 3 બેચ 10મા ધોરણની આપણી શાળાની પસાર થઈ ગઈ એમને પણ તમે કોઈને અનુભવ પૂછજો. કોઈ તમારું ફ્રેન્ડ હોય, આજુબાજુ રહેતું હોય કે ભાઈ મોટા ભાગનું નહીં, લગભગ બધું સુનિલ સરે ચોપડામાં કરાવ્યું હોય એ આધારિત અથવા તો બેઠું એ હોય છે. 25-26 ઓગસ્ટે ધોરણ 10માની પૂરક પરીક્ષા પૂરી થઈ. પૂરક પરીક્ષા એટલે શું? પહેલાં તો એ સમજાવી દઉં કે માર્ચ મહિનામાં જે પરીક્ષા લેવાય અને કોઈ વિદ્યાર્થી 2 વિષયમાં ફેલ થાય, નાપાસ થાય, તો પછી એ વિદ્યાર્થીનું વર્ષ બગડે આમ તો. અને સામા માર્ચે એણે 2 વિષયો પાસ કરી અને આગળ જવું પડે, એટલે કે 1 વર્ષ બગડે. વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં એને ધ્યાનમાં રાખીને સરકારે જે વિદ્યાર્થીઓ માત્ર 2 વિષયમાં નાપાસ થયેલા છે એમના માટે એક ફરી ચાન્સ આપે છે જુલાઈ મહિનામાં. ભલે આ વખતે કોરોનાને લીધે ઓગસ્ટમાં આવ્યું. એને પૂરક પરીક્ષા કહે છે. જો તમે 2 વિષય પાસ કરી દો, એનું રિઝલ્ટ 10-12 દિવસમાં આપી દે છે, તો તમને આ જ વર્ષમાં કોઈ પણ સ્કૂલ એડમિશન 11મા ધોરણમાં આપે, તમારું વર્ષ બગડે નહીં અને તમે આગળ વધી શકો. એવી પૂરક પરીક્ષાનું જુલાઈનું એટલે કે આ વખતે ઓગસ્ટમાં પેપર જે આવ્યું, તમે આખું પેપર વાંચશો તો હજી તો ઘણા બધા ચેપ્ટર્સ નથી ચાલ્યા એટલે નવું લાગે તમને. પણ આંકડાશાસ્ત્ર, સંભાવના, બહુપદી, આના દાખલા તમે જોશો તો આપણા કરેલા જ દાખલા છે. બહુપદીમાં વર્ગમૂળ 2 અને માઇનસ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 ને માઇનસ વર્ગમૂળ 3 એ બહુપદીના 2 શૂન્ય હોય તો બાકીના 2 શૂન્ય શોધો. એ વખતે પણ મેં કહ્યું હતું કે આ ખૂબ અગત્યના દાખલા છે, વારંવાર પૂછાય છે. એ જ વસ્તુ બની. વર્ગમૂળ 2 અને માઇનસ વર્ગમૂળ 2 વાળો દાખલો પૂછાયો. ઓબ્જેક્ટિવ તો ઘણું બધું આપણું જ કરેલું છે. કહેવાનો મતલબ મારા લેક્ચર્સ ધ્યાનપૂર્વક જોજો, સાંભળજો, સમજજો. એમાં કરાવેલા દાખલા ગણશો તો ઘણું બધું કરી કાઢશો. એટલે એને ધ્યાનમાં રાખીને મારા લેક્ચર્સ એટેન્ડ કરજો. હું તમને ઘણું બધું બોર્ડ પર કરાવવાનો પ્રયત્ન કરું છું, હોમવર્ક આપું છું, પણ એવું હોમવર્ક આપું છું કે માત્ર એમ કે આપવા ખાતર નહીં, જે તમને ખરેખર ઉપયોગી હોય. તો એ દાખલા પણ તમે અચૂક કરજો. આજે આપણે ફરી પાછું સમાંતર શ્રેણીમાં આગળ વધીએ તો પહેલો એક દાખલો કરીએ. સમાંતર શ્રેણી 112, 107, 102 નું કેટલામું પદ?
તે શ્રેણીનું પ્રથમ ઋણ પદ હશે. તમે જુઓ કેટલામું પદ, એટલે પહેલા તો પદોની સંખ્યા તો શોધવાની આવી ગઈ એકવાર, માની લો કે. હવે ઋણ પદ એટલે શું? કે જુઓ આ ઉતરતા ક્રમની શ્રેણી છે, કિંમત ઘટતી જવાની છે. એક સમય એવો આવશે કે માઇનસમાં પદ આવવા માંડશે. તો કે છે કે એવું પ્રથમ ઋણ પદ કેટલામું હશે. આવો જ એક દાખલો આપણે શ્રેણીનું પદ શૂન્ય હોઈ શકે એવું હતું, ત્યારે આપણે n બરાબર 0 લીધા હતા. અહીંયા આપણે n ઋણ છે એટલે કે એની કિંમત 0 કરતા નાની થાય એવું આપણે વિચારશું. પણ પહેલા તો a બરાબર 112, d બરાબર 107 ઓછા 112 ઓછા 5. હવે હું પદ લખતો નથી, અને તમારે તો લખવાનું અહીંયા a2 a1, 107 ઓછા 112 -5. ધારો કે nમું પદ એ ઋણ છે એટલે કે 0 કરતા નાનું છે. બરાબર? તો હવે આપણું તો સૂત્ર જે છે એ જ રહેશે. પહેલા તો આનો અર્થ એવો થયો કે આની જે કઈ કિંમત આવે એ 0 કરતા ઓછી આવે એવું પદ હોય. બરાબર? એટલે કે an એ કિંમત આના કરતા ઓછી, તો જે ઋણ હોઈ શકે. બરાબર? હવે 0 કરતા ઓછી એ 112, n તો શોધવાના છે, અને d -5. 0 112 ઓછા 5n ઓછા 5 ગુણ્યા ઓછા 1 વત્તા 5. 0 112 ને 5 5n. હું આને આ બાજુ લઈ જાઉં તો -117 -5n. બંને માઇનસ છે. 117 5n. હવે એનો અર્થ એવો થયો કે 117/5, તો 5 દુ 10, 17, 5 તેરી 15 ને 5 ચોકું 20. એટલે કે ખરેખર તો આ દશાંશમાં પદ આવ્યું, પણ શ્રેણીનું પ્રથમ ઋણ પદ. તો આ 23માં પછીનું 0.4 છે એટલે આગળ તરફ જવાનું, કે 23માં પદ પછીનું જે પદ આવશે એ તમારું ઋણ આવશે. એટલે કે આ n ની કિંમત આના કરતા મોટી, એટલે કે 23.4 થી નજીકની તરત પૂર્ણાંક સંખ્યા 23.4 થી નજીક તરત 24 માટે આ સમાંતર શ્રેણીનું 24મું પદ ઋણ હશે. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. બેઠો આ રીતે પૂછાય તો બરાબર સમજી લેજો. ફરી એક જ ધ્યાન દોર દઉં. ઋણ કીધું છે માટે કિંમત 0 કરતા નાની જ થાય, માટે an <0, અને આપણે માત્ર સાદું રૂપ આપ્યું છે, બીજું કશું જ આમાં આપણે કર્યું નથી. ત્યાર પછીનો એક બીજો દાખલો લઈએ આપણે.
એક દાખલો છે કયા માટે, કયા n માટે, એટલે કે કયું પદ, કયા n માટે સમાંતર શ્રેણી બસો એકત્રીસ, 228, 225 અને 3, 6, 9 ના એનમાં પદો સમાન હોય. પહેલા તો પ્રશ્ન સમજીએ કે 231, 228, 225, 222, 219, 216 ઉતરતા જઈશું. આ ચડતા ક્રમમાં છે. 3, 6, 9, 12, 15, 18 આ વધતું જાય નીચેનું, પેલું ઘટતું જાય. તો એવું કોઈ પદ આવે કે જેમાં બંને પદો સમાન હોય? એ પ્રશ્ન અહીંયા આપણને પૂછ્યો છે. તો પહેલામાં પહેલા તો તમે જુઓ કે આપણે પહેલી શ્રેણી જે છે એને મૂકીએ. તો એના માટે a બરાબર 231, d બરાબર 228 ઓછા 231 એટલે -3. હા કે ના? અને બીજી તમારી શ્રેણી છે એમાં a બરાબર 3, d બરાબર 6 ઓછા 3 એટલે 3. આપણું સૂત્ર છે એમાં કિંમતો પહેલા મૂકી દઈએ. બસો 31, n ખબર નથી, અને d -3, -3n વત્તા 3, 234 ઓછા 3n. આ તમારું આ બાજુનું an નું પદ થયું. બરાબર કે નહીં? એવું જ આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ. n તો ખબર નથી અને d3. આ તો ઉડી ગયા. એટલે અહીંયા તમને n બરાબર 3 આવ્યું. હવે આનો અર્થ એવો થયો કે જો આ બંને પદો સમાન હોય તો આના બરાબર આ કિંમત થાય. એટલે કે 234 ઓછા 3n બરાબર 3n. 234 બરાબર 3n વત્તા 3n. 234 6n. 234/6 બરાબર n. 2 તેરી 6 117. 3 તેરી 9, 3 9 27, n બરાબર 39. એટલે કે તમે આ શ્રેણી જે પહેલી છે એમાં ઉતરતા 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 39માં પદે આવો અને જે કિંમત આવે અને આ શ્રેણીમાં ચડતા જાઓ અને 39મું પદ જે આવે બંને સમાન હશે. અહીંયા તમે જુઓ મેં બે બાજુમાં દાખલો ગણ્યો, પેજ એક જ, અને એ બંનેની કોમન વસ્તુ નીચે કરી. તમે પણ મારી આ પદ્ધતિ જો ફોલો કરશો તો દાખલામાં સમજણ સહેલાઈથી પડશે. તમે જુઓ કે હજી આ આપણું ત્રીજું સેશન છે સમાંતર શ્રેણીનું. હજી આપણે આ સૂત્રની બહાર આવ્યા નથી. કેટલી બધી જાતના આવા દાખલાઓ છે. બરાબર છે? હવે આપણે
એક દાખલો એવો કરીએ, જો an બરાબર 3n + 2 હોય તો સમાંતર શ્રેણી શોધો. હવે આ n એટલે પ્રાકૃતિક સંખ્યા થઈ, તો હું પહેલા a1 લઈ લઉં. 3 n ની કિંમત 1 + 2, 3 × 3 ને 2 5. n બરાબર 2 લઈ લઉં. 3 2 + 6 ને 2 n3 લઈ લઉં. તો તમારી સમાંતર શ્રેણી થશે 5 8 11 ... તો આ તમને ઓબ્જેક્ટિવમાં આવી રીતે પૂછે છે, બરાબર. હવે આ જ દાખલાને હું થોડોક જુદો કરી નાખું. સમાંતર શ્રેણી 5 8 11 નું nમું પદ મેળવો. તો અહીંયા a બરાબર 5, d a2 - a1 11 - 8 એટલે 3. સૂત્ર આપણું nમું પદ શોધવાનું છે. 5 + n - 1 3. 5 + 3n - 3. 2 + ચાલ પહેલો લખીએ તો જો હવે કીધું તું એ જ આવી ગયું. તો આવા દાખલા પણ તમને ઓબ્જેક્ટિવમાં આ લોકો પૂછતા હોય છે. ત્યાર પછી આપણે એક બહુ જ અગત્યનો સિદ્ધાંત સમજવા માટે પહેલા એના સૂત્ર ઉપરથી દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર પછી એના ઉપરથી કંઈક પરિણામ તારવીએ કે જે હવે પછીના દાખલામાં આપણને ઉપયોગી થાય અને ગણતરી કર્યા વગર અમુક વસ્તુ સીધી આપણે મેળવી શકીએ. બરાબર ધ્યાન રાખજો. કે -3 -5 -7 -9 માટે a20 ઓછા a10 મેળવો. હવે તમે ગભરાઈ જાઓ કે આ તો 2 આવ્યું અને પાછું તફાવત રૂપે આવ્યું. ખરેખર જુઓ તો પહેલા તમે a20 ની કિંમત શોધી કાઢો, એટલે કે 20મું પદ આનું શોધી કાઢો, જે આપણે પહેલા જ સેશનથી શીખતા આવ્યા છીએ. ત્યાર પછી 10મું પદ a10 શોધો અને બંનેના જે જવાબ આવે એને બાદ કરો. બરાબર કે નહીં? તો જુઓ, હું a20 માટે કે a10 માટે આપણે બંનેનો આ તો કોમન જ રહેશે, કારણ કે શ્રેણી તો એક જ છે. તો ઉભા રહો, પહેલામાં પહેલા તો આપણે a બરાબર કેટલા થશે? -3. d બરાબર -5 a2 -3 -5 + 3
-2 -3 -5 કંઈક ભૂલ છે. -3 -5 -7 -9 -3 -5 -3 બરાબર. હવે આપણે A20 માટેની વાત કરીએ. તો A20 એ કેટલા છે? -3. n બરાબર 20 ઓછા 1 અને d ઓછા 2. 20 ઓછા 1 એટલે 19 19 દુ 38. એગ્રી. હવે આપણે આ જ પ્રમાણે A10 શોધી કાઢીએ. હવે સૂત્ર તમે લખજો. -3 તો ખરા જ, વત્તા 10 ઓછા 1 અને d -2. -3 વત્તા 10 માંથી 1 જાય 9, 9 દુ 18 ઓછા 21. બરાબર છે. હવે તમારે A20 -41 ઓછા 21 -20. આ તમારો જવાબ આવ્યો. બરાબર છે. હવે આપણે આ જ દાખલા માટે પહેલા એક સામાન્ય દાખલાને પ્રથમ પદને એ જ રાખીએ, પદની સંખ્યાને n જ રાખીએ, d નો d રાખીએ અને એના માટે A20 ઓછા A10 મેળવીએ. તો આપણે જુઓ, તમે આ જે દાખલો છે એનો જવાબ આપણને -20 આવ્યો છે એ મગજમાં રાખજો. હું તમને ટૂંકી રીતે પણ આ જવાબ મેળવી આપીશ, પણ એ પહેલા આપણે આ થિયરી કરીએ કે જેથી પ્રોબ્લેમ ના થાય. તમને કે સમાંતર શ્રેણીના પ્રચલિત સંકેતો પ્રમાણે A20 ઓછા A10 મેળવો. પ્રચલિત એટલે a પણ રાખવાનો, n પણ રાખવાનું ને d પણ રાખવાનું. બરાબર. તો તમે જુઓ, an બરાબર a પ્લસ n માઇનસ 1d, A20 બરાબર a પ્લસ 20 ઓછા 1d, A20 બરાબર a પ્લસ 20 માંથી 1 જાય 1 એટલે 19d. આ તમારો 20મા પદનો જવાબ આવ્યો. હું આવી જ રીતે an બરાબર a પ્લસ
n-1d કરું અને 10મું પદ મેળવું. બરાબર. હવે આપણે આગલા દાખલામાં કર્યું તો એમ જ a20 ઓછા a10 તો a પ્લસ 19d માઇનસ a પ્લસ 9d a પ્લસ 19d માઇનસ a માઇનસ 9d આવડી ગયા. પ્લસ 19d માઇનસ 9d એટલે કે 10d. આ એક બહુ જ અગત્યનું પરિણામ છે કે જો તમને કોઈ પણ સમાંતર શ્રેણીમાં અહીંયા 20 અને 10 છે એટલે 10નો તફાવત, 30 અને 20 પૂછ્યું હોય તો પણ એ 10નો જ તફાવત થાય. તમને 60 અને 50 પૂછ્યું હોય તો પણ 10નો તફાવત થાય. તો આનો સીધો જવાબ 10d જેટલો આવે. બરાબર. હવે આપણે પેલો દાખલો જોઈએ કે જે મેં તમને આપ્યો હતો -3 -5 તો એમાં d બરાબર -2 આવ્યા હતા. તમે 10d માં મૂકી દો -20 સીધો જવાબ આવી ગયો. તો આ એક બહુ જ અગત્યનું પરિણામ છે કે જો સમાંતર શ્રેણીમાં બે પદોનો તફાવત 10 જેટલો થતો હોય તો તમને 10d જેટલો ફાઇનલ જવાબ મળે. આના પરથી હવે આપણે જોઈએ. જોજો કે હું શું કરું છું. આ અત્યારે તમારી સામે રાખું છું કે જેથી પ્રોબ્લેમ નહીં. કે જુઓ પદોનો તફાવત દસ જેટલો હતો તો તમને જવાબ 10d જેટલો મળે. પદોનો તફાવત 5 હોય તો જવાબ 5d જેવો મળે. એટલે કે એ 15 ઓછા એ 10, એ 20 ઓછા એ 15, એ 30 ઓછા એ 25. બરાબર. પદોનો તફાવત જો 20 હોય તો 20d જેટલો તફાવત મળે. ત્યાર પછી જો તમારા 20 પદો હોય તો એનું સમીકરણ આના કરતા એક ઓછું એટલે કે 19d આવે. 10 હોય તો આના કરતા એક ઓછું 9d આવે. માટે આ એક બહુ અગત્યનું પરિણામ થઈ જાય છે કે જે તમારે આ પણ યાદ રાખવાનું છે અને આ પણ યાદ રાખવાનું છે કે માની લો કે એ 20 છે તો એ કિંમત a પ્લસ 19d જેટલી જ આવે. એ 30 હોય તો a પ્લસ 29d જેટલી જ કિંમત આવે. એ 15 હોય તો a પ્લસ 14d જેટલી કિંમત આવે. એ 2 હોય તો a પ્લસ 1d એટલે કે a પ્લસ d આવે. તો આ બધું તમે બરાબર જો યાદ રાખશો તો હવે પછીના દાખલાઓ ગણતી વખતે તમને ખૂબ ખૂબ સહેલું થઈ શકશે. બરાબર. હવે આપણે થોડાક આગળ વધીએ અને એક સરસ દાખલો ગણીએ. બરાબર. અને આ વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં પણ તમે ધ્યાનમાં રાખજો. હવે આના પર જ આપણે કામ કરવાનું આવશે. હજી આપણે એકાદ બે દાખલા કરીએ છીએ કે જેથી n વાળા સૂત્રો તમે બરાબર રીતે સમજી શકો. હવે કે છે કે જો આપણે દાખલો લઈએ કે એક ગુલાબવાડીમાં, હું રકમ વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. એક ગુલાબવાડીમાં એટલે કે ગાર્ડન છે, એમાં ગુલાબ જ વાવ્યા છે. ગુલાબના છોડને એવી રીતે રોપવામાં આવ્યા છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારનો ક્યારો બને.
9મા ધોરણમાં સમલંબ વિશે મેં ઘણું શીખ્યું હતું. આવો ક્યારો બને. ક્યારામાં પહેલી હારમાં 25, 1 2 3 4 આમ કરતા કરતા 25 બને. કેટલા બન્યા? ગુલાબના છોડ છે. બીજી હારમાં 21, અને તે જ રીતે હાર ઘટતા 25 માંથી 21 તો 21 માંથી ઘટશે. છેલ્લી હારમાં ગુલાબના 5 છોડ છે. તો ગુલાબના ક્યારામાં કેટલી ક્યારીઓ હશે? તો તમે જુઓ કે તમને પહેલું પદ 25 આપ્યું છે, પછી 21, એટલે 4ના ડિફરન્સથી ઘટે છે 17, 13, આ રીતે જઈએ અને છેલ્લું કયું છે 5. તો A બરાબર 25, D બરાબર 21 - 25 -4 અને n બરાબર 5. આપણું જ સૂત્ર મૂકી દો અને n શોધી કાઢો. n 5 છે, આ 25 છે. n કેટલી ક્યારી બને શોધવાનું છે. આ -4 છે. 5 ઓછા 4n વત્તા 4, 25 ને 4, 5 માંથી 29 જાય, ઓછા 4n, ઓછા 24 ઓછા 4n, 24 બરાબર 4n, 24/4 બરાબર n. એટલે કે આ સમલંબ ચતુષ્કોણ આકારના ગાર્ડનમાં ગુલાબના છોડ જે પેટર્નથી, જે રીતથી, જે ભાતથી વાવ્યા છે એમાં કુલ 6 ક્યારીઓ હશે. આ દાખલો તમારી ચોપડીમાં પણ છે. તમે કદાચ સાંભળતી વખતે રકમ ફરી ન વાંચી હોય માટે હું ફરી રકમ વાંચું છું. એક ગુલાબવાડીમાં ગુલાબના છોડને એવી રીતે રોપવામાં આવ્યા છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારનો ક્યારો બને છે. ક્યારામાં પહેલી હારમાં 25 છોડ છે, બીજી હારમાં 21, અને આ જ ભાતથી, આ જ પેટર્નથી, આ જ રીતથી હારમાં ઘટતા છેલ્લી હારમાં ગુલાબના 5 છોડ હોય છે. ગુલાબના ક્યારામાં કેટલી ક્યારીઓ હશે? તો આના પરથી આપણે સમાંતર શ્રેણી બનાવી. 25, 21, 17, 13 અને છેલ્લી 5. આ -5 નથી, 5 જ છે, એટલું ધ્યાન રાખજો. બરાબર. હવે પહેલું પદ A બરાબર 25, D સામાન્ય તફાવત A2 - A1, 21 - 25 -4, nમું પદ 5 છે. સૂત્રમાં મેં આ કિંમત મૂકી અને સાદું રૂપ આપ્યું. તો તમે જુઓ કે તમારો જવાબ બહુ સહેલાઈથી આવી ગયો. અહીંયા આપણે એને લગતા આટલા બધા દાખલા કર્યા, પણ તમે ધ્યાનમાં રાખ્યું હશે કે મેં D બરાબર A2 - A1 કાં તો A3 - A2 આનો જ ઉપયોગ કર્યો. બીજું સૂત્ર જે હતું AM - AN/m - n, અને મેં 2 વખત તમને કહ્યું હતું કે એનાથી પણ સામાન્ય તફાવત D શોધી શકાય, પણ એ જ્યારે જરૂર પડશે ત્યારે ઉપયોગ કરીશું. તો હવે જે કંઈ દાખલા ગણીશું એમાં એવું બને કે આ સૂત્ર આપણે વાપરી ન શકીએ, તો એ વખતે આપણે સામાન્ય તફાવત શોધવા માટે D બરાબર AM - AN છેદમાં m - n થી સામાન્ય તફાવત શોધવો પડે. પછી તો પાછું આ જ સૂત્ર વાપરી અને થોડા દાખલા આપણે ગણીશું. પણ ક્યારે D બરાબર A2 - A1 આવે,
ક્યારે ડી બરાબર AM માઇનસ AN અપોન M માઇનસ N આવે, સૌથી પહેલાં તો આપણે એ બેનો તફાવત ક્યારે કયું વાપરી શકાય એની સમજથી નેક્સ્ટ ટાઈમ આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીશું. બહુ જ સરસ રીતે, સહેલી રીતે અને સમય લઈને હું સમજાવીશ કે જેથી મગજમાં કોઈ ડાઉટ રહે નહીં. ત્યાર પછી આપણે એને લગતા દાખલા ગણીશું. આજે અહીંયા આપણે આપણું કામ પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.